અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્કનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ તો મકરબામાં સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમની આપી ભેટ। કોલકાતા હત્યાકાંડને લઈ સતત ત્રીજા દિવસે અમદાવાદમાં બીજી મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર વિરોધના કારણે દર્દીઓ પરેશાન ન થતા હોવાનો તબીબોનો દાવો। વડોદરામાં ખટંબા તળાવમાં મારુતિ વેન ખાબકી હોવાના અહેવાલ, 4 વિદેશી વિદ્યાર્થી હોવાની ચર્ચા, ફાયર અને પોલીસે શરૂ કર્યો તપાસ। રાજકોટમાં લાંચીઓ અનિલ મારુ ગમે ત્યારે થઈ શકે છે ફરજ મોકૂફ, નિમણૂકના 43 દિવસમાં જ 1,80,000ની લાંચ લેતા ઝડપાયો। રાજકોટ જિલ્લાની ગોંડલ નાગરિક સહકારી બેંકના 11 ડિરેક્ટરની ચૂંટણી જાહેર, 29 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મ ભરાશે તો 15 સપ્ટેમ્બરે મતદાન। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન આજે કોલકાતાથી જઈ શકે છે દિલ્હી, જેએમએમના 3 ધારાસભ્ય સાથે ભાજપમાં જવાની અટકળો તેજ।